મિત્રો, આ દુનિયામાં તમે ઘણા બધા ભયંકર રોગ જોયા હશે, જેમ કે કોરોના, કેન્સર જેવી અત્યંત ભયાનક બીમારી લોકોને થાય છે. પણ આ બધાની અંદર કેવું છે કે આ બધી શારીરિક બીમારી છે કે જેની અંદર આપણે દુઃખી થઈએ છીએ. આપણને જે શારીરિક પીડા થાય છે તો એને સહન કરવા માટે, એને આશ્વાસન આપવા માટે આપણી આજુબાજુ ઘણા બધા લોકો આપણી સાથે બેઠા હોય છે, આપણી સાથે ઊભા હોય છે, ખડે પગે રહીને આપણી મદદ કરે છે. પણ મિત્રો, આજે જે મારે તમને વાત કરવી છે, એક એવી બીમારી, એવો એક રોગ છે જેનો ઈલાજ કદાચ કોઈની પાસે નથી એની કોઈ દવા કે નથી એની કોઈ દુઆ. હા, જો તમે પોતે જ એમાં માનો અને વિશ્વાસ કરીને ચાલો તો એની દુઆ કરીને તમે એનાથી એ બીમારીને મટાડી શકો છો. પણ આ વસ્તુનો ક્યાંય ઈલાજ નથી. આ જે વસ્તુ છે, આ જે રોગ છે, એ એટલો ભયાનક છે. એ શારીરિક રોગ નથી, એ માનસિક પીડા છે, માનસિક યાતના છે. અને કઈ રીતે દૂર કરવી એ તમારી અંદર જ રહેલું છે. પણ જ્યાં સુધી એ તમારામાંથી જ બહાર નહીં આવે ત્યાં સુધી તો તમે એ જ રોગથી પીડાતા રહેશો. અને કદાચ એક દિવસ એવું બને છે કે વ્યક્તિ આ દુનિયા છોડીને જ જતો રહે છે, કારણ કે એની પાસે કોઈ એનો ઈલાજ જ નથી. શું કરવું એ એને ખબર જ નથી. મિત્રો, આ એક એવી વસ્તુ છે, એક એવો રોગ છે જેનું નામ છે એકલાપણું. માણસ આખી દુનિયાથી જ્યારે એકલો થઈ જાય છે ત્યારે એ પોતાને પણ ગોતી શકતો નથી. અને એટલા માટે જ 2020ની વાત છે, બે શબ્દો મેં લખેલા હતા આ જે એકલાપણું છે એના પર, એ હું તમારી લોકોને જણાવવા માંગુ છું. रोना भी कुछ खास ना होगा, रोना भी कुछ खास ना होगा, क्योंकि वहाँ अपना कोई पास ना होगा. रोना भी कुछ खास ना होगा, क्योंकि वहाँ अपना भी कोई पास ना होगा. सपनों में भी अपनों को देखेगा, ख्वाबों में भी खुद को देखेगा. वो शख्स आंख बंद करके भी इतना रोएगा. ना वक्त होगा साथ, ना कोई लोग, यही तो जिंदगी का है सबसे बड़ा रोग. रोना भी कुछ खास ना होगा, क्योंकि वहाँ अपना कोई पास ना होगा. थैंक यू फ्रेंड्स.